જે દીકરીને લાપસી આવડે એને બધી જ રસોઈ આવડતી હોય, હા કે ના? બોલો હા ને? ઓકે, એ લાપસી શું શીખવાડે છે એ ખબર છે તમને? કહેવત તો આવી ગઈ, પણ એ લાપસી આવડે તો બધી રસોઈ આવડે. એ લાપસી શું શીખવાડે છે તમને ખબર? મને લાપસી બનાવતા નથી આવડતું, પણ મને ખબર છે, કેમ કે મારો આ વિષય છે, મને વાંચવું ગમે છે, આવું જ્ઞાનની વાત કરવી મને ગમે છે. એ લાપસી શું શીખવાડે છે તો સાંભળજો. એ લાપસી શીખવાડે છે કે તળિયે જ્યારે આપણે લાપસી બનાવતા હોઈએ ને ત્યારે તળિયે ચોંટી ન જાય, એ ચીકણી ન થઈ જાય, અને ઘી નાખ્યા પછી એનો સ્વાદ ડબલ થઈ જાય, તો એ લાપસી ખરા અર્થની અંદર સાચી બની કહેવાય. બરોબર ને? હા ને? હવે લાપસી શું શીખવાડે છે? લાપસી શીખવાડે છે કે જે રીતે તળિયે ચોટેલી લાપસી ન ચાલે, એમ દીકરીને શીખવાડે છે કે કોઈ સંબંધ એવો ન કરવો કે પીન ચોંટી જાય ને સાસુ વહુના ઝઘડાની અંદર કોઈ નમતું ન મૂકે. ઈ લાપસી શીખવાડે છે. બીજું શું શીખવાડે છે લાપસી? કે પતિ પત્ની વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ, ક્યારેય ચિકાસ નો આવવી જોઈએ, જે પણ કાંઈ થયું હોય રોજ રાતે સમાધાન કરીને રહી જવું જોઈએ, તો ઘર ટકી જાય. ઈ લાપસી શીખવાડે છે. અને ત્રીજું શું શીખવાડે છે લાપસી? સૌથી અગત્યનું, કે જેમ ઘી નાખીને એનો સ્વાદ ડબલ થઈ જાય છે ને, એમ પરણીને જે ઘરે જાય છે ને ત્યાં તેના સાસુ સસરાને પોતાના માતા પિતા માને ને એના ઘરની ભેગી ભળી જાય ને તો એનો સ્વાદ ડબલ થઈ જાય છે. ઈ આ લાપસી શીખવાડે છે.